હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે લાસ્ટ વિડીયોની અંદર હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ નામનું ફંક્શન જોયું હતું, જેમાં યુઝડ ટુ એની હિન્ટ આવે, વાક્યમાં યુઝડ ટુ આવે તો એ ભૂતકાળની ટેવ દર્શાવે કર્તાની. એટલે એમાં ફંક્શનનું નામ આવે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. હવે એ જ પ્રમાણે આગળનું ફંક્શન જોઈએ. આ ફંક્શન તમારું જો ટેક્સ્ટ બુક પ્રમાણે હું તમને સમજાવું તો તમારું યુનિટ 9, આ યુનિટ 9નું ફંક્શન છે શોઈંગ પર્પસ. આગળના ફંક્શનનું નામ છે શોઈંગ પર્પસ, જે તમને ક્યાં આપેલું છે? યુનિટ 9ના ગ્રામરમાં આવે. ઓકે ફ્રેન્ડ્સ, પર્પસ એટલે હેતુ કે ઈરાદો. તો ક્યારે આનો ઉપયોગ થાય છે એનો જરા યુઝ સમજીએ આપણે. એની વ્યાખ્યાને ધ્યાનમાં લો. જો કરતા કોઈ ક્રિયા પોતાના હેતુ કે ઈરાદાપૂર્વક કરતો હોય, પોતાના હેતુથી કે પોતાના ઈરાદાથી કોઈ ક્રિયા કરતો હોય, તો એ ભાવને દર્શાવવા માટે શોઈંગ પર્પસ નામના ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. ફરીથી એકવાર સમજાવું છું. જ્યારે કરતા કોઈ ક્રિયા કોઈ ઈરાદાપૂર્વક કે કોઈ હેતુપૂર્વક કરતો હોય, એ પોતાનો હેતુ કે ઈરાદો દર્શાવવા માટે શોઈંગ પર્પઝ નામના ફંક્શનનો ઉપયોગ થાય છે, લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. હવે આને ઓળખવું બહુ સહેલું છે. જ્યારે તમારા વાક્યની અંદર એની હિન્ટને ધ્યાનમાં લેજો. હિન્ટ કેવી રીતે લખવાની છે મેં આગળ સમજાવેલું છે તમને, કે હિન્ટ લખો ત્યારે આ પ્રમાણે તમારે ચારે બાજુ બોક્સ બનાવી દેવાનું છે. ચારે બાજુ બોક્સ બનાવવાનું છે હિન્ટ માટે. અને કેવી રીતે ઓળખશો આ વાક્યને, શોઈંગ પર્પઝને? તો આ ફંક્શનના વાક્યમાં આ શબ્દો શોધવાના, સંયોજકો છે બધા. વાક્યમાં સો ધેટ, હેતુ દર્શાવવા માટે આ સો ધેટનો ઉપયોગ થાય, અથવા ઇન ઓર્ડર ધેટ, સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ, અથવા ઇન ઓર્ડર ટુ. જોજો મિત્રો, ઇન ઓર્ડર ધેટ જુદું છે, ઇન ઓર્ડર ટુ જુદું છે, બરાબર. એ ઉપરાંત વિથ અ વ્યૂ ટુ, વિથ અ વ્યૂ ટુ, અથવા ટુ કે ફોર પછી કોઈ હેતુદર્શક વાક્ય આપેલું હોય, તો ત્યારે વાક્યમાં જો આ શબ્દોનો ઉપયોગ થયો, આ સંયોજકોનો ઉપયોગ થયો હોય, તો આપણા વાક્યના ફંક્શનનું નામ હશે શોઈંગ પર્પસ. હજી હું આમાં થોડીક સ્પષ્ટતા કરી આપું છું, કારણ ઘણીવાર કન્ફ્યુઝ કરવા માટે બે વિકલ્પ એક સરખા આપવામાં આવે, એટલે કે બંને વિકલ્પની અંદર સો ધેટ કે ઇન ઓર્ડર ટુ કે વિથ અ વ્યૂ ટુ આપવામાં આવે. તો ત્યારે ધ્યાન શું રાખવાનું, કાળજી શું રાખવાની છે જરા જોજો. આમાં જે આ બે સંયોજક કીધા છે ઉપરના પહેલા બે, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ, આ બંને સંયોજક પછી એક પૂર્ણ વિધાન વાક્ય આવે. એટલે કે કર્તા આવે, પછી એક મોડેલ ઓક્ઝિલરીનું રૂપ આવે, પછી ક્રિયાપદ આવે ને પછી અન્ય શબ્દો આવે. આ રીતનું વાક્ય હશે. જ્યારે ઇન ઓર્ડર ટુ સંયોજકનો ઉપયોગ કરેલો હોય હેતુ દર્શાવવા માટે, તો ઇન ઓર્ડર ટુ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે, V1 આવે, ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આ ધ્યાન રાખજો. અને એ જ પ્રમાણે વિથ અ વ્યૂ ટુ આપેલું હોય, તો વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ જ આવે. વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ આવે. તો તમે જ્યારે વાક્યને સિલેક્ટ કરતા હો તો માત્ર આટલા શબ્દો જ નથી જોવાના, સંયોજક નથી જોવાના, એની સાથે આ શરતોનું પાલન થવું જોઈએ કે ભાઈ સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ પછી કરતા, મોડેલ ઓક્ઝિલરીઝ ને ક્રિયાપદ, આ રીતનું વાક્ય આવે. એ જ રીતે ઇન ઓર્ડર ટુ હોય તો મૂળ ક્રિયાપદ આવે, એના પછી વિથ અ વ્યૂ ટુ હોય તો એના પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવે, અને ટુ પછી હેતુદર્શક વાક્ય આવે તો ટુ પછી મૂળ ક્રિયાપદ આવે, અને ફોર પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવે, હેતુવાળું. ઓકે મિત્રો, તો આ હિન્ટના આધારે થોડાક એક્ઝામ્પલ સમજીએ. હવે તમને પહેલી સૂચના આવે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. વાક્ય વાંચવાનું, એમાં કાઉન્ટ્સમાંથી તમારે ફંક્શન શોધવાનું છે વાક્યને અનુરૂપ. તો તમે જ્યારે હોમવર્કમાં લખતા હશો ત્યારે તમારે શું કરવાનું છે, આ એક વાક્ય લખવાનું, બરાબર, અને એના નીચેની જ લાઇનમાં એનો જવાબ લખી દેવાનો, ફંક્શનનું નામ લખી દેવાનું છે. ત્યાર પછી બીજું વાક્ય લખવાનું. તો હવે જુઓ આ વાક્યમાં છે કે નહીં, એટલે કે પર્પઝ દર્શાવે છે કે નહીં જોઈએ. માય ફાધર કોલ ધ ટીચર સો ધેટ, વાક્યમાં શું દેખાયું તમને? સો ધેટ હી કેન મીટ હિમ. તો મારા પિતાએ શિક્ષકને ફોન કર્યો હતો. કયા હેતુથી કર્યો હતો ફોન? તો કે શિક્ષકને મળવાના હેતુથી, તેઓ તેમને મળી શકે એ હેતુથી ફોન કર્યો
હતો. તો અહીંયા હેતુ કે ઈરાદો બતાવેલો છે ક્રિયા કરવાનો, તો એના માટે તમારા આપેલા વાક્યના ફંક્શનનું નામ હશે સો ધેટ આપેલું છે, માટે ફંક્શનનું નામ છે શોઈંગ પર્પઝ. ઓકે ફ્રેન્ડ્સ, એ જ પ્રમાણે બીજું વાક્ય જુઓ. સેકન્ડ સેન્ટેન્સ, મિસ્ટર સારંગ વેન્ટ ટુ કેનેડા વિથ અ વ્યૂ ટુ અર્નિંગ મોર મની. કયો શબ્દ આપ્યો વાક્યમાં? વિથ અ વ્યૂ ટુ. તો વાક્યમાં વિથ અ વ્યૂ ટુ આપેલું હોય અને એના પછી ચેક કરો આઈએનજી વાળું ક્રિયાપદ પણ આવ્યું. તો વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું ક્રિયાપદ હોય તો ફંક્શનનું નામ છે, આ વાક્યના ફંક્શનનું નામ છે શોઈંગ પર્પઝ, અથવા ટોકિંગ અબાઉટ પર્પઝ એવી રીતે પણ લખેલું આવી શકે. શોઈંગ પર્પઝ અથવા ટોકિંગ અબાઉટ પર્પઝ. બરાબર. આ જ પ્રમાણે ત્રીજું સેન્ટન્સ, આઈ વોક ફાસ્ટ. હું ઝડપથી ચાલતો હતો. કયા હેતુથી ચાલતો હતો? તો ઇન ઓર્ડર ધેટ, સંયોજક દેખાયો ઇન ઓર્ડર ધેટ, તો સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ પછી કરતા અને મોડેલ ઓક્ઝિલરીઝનું વાક્ય હોવું જોઈએ. તો એ દેખાય છે આઈ કુડ આપેલું છે. બરાબર છે મિત્રો. તો ઇન ઓર્ડર ધેટ આપેલું છે માટે આ વાક્યના ફંક્શનનું નામ છે શોઈંગ પર્પઝ. આ જ પ્રમાણે ચોથું વાક્ય જુઓ, ફોર્થ સેન્ટન્સ, અનિલ રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રૂવ હિઝ ઇંગ્લિશ. તો અહીંયા એક શબ્દ દેખાયો ઇન ઓર્ડર ટુ અને એના પછી મૂળ ક્રિયાપદ આવે. તો ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રૂવ, ઇન ઓર્ડર ટુ પછી મૂળ ક્રિયાપદ આપેલું છે, હેતુ દર્શાવે છે. કયા હેતુથી ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચે છે? તો પોતાનું ઇંગ્લિશ સુધારવાના હેતુથી. બરાબર. હેતુદર્શક વાક્ય છે, ઇન ઓર્ડર ટુ આપેલું છે માટે વાક્યના ફંક્શનનું નામ છે શોઈંગ પર્પઝ. એવી રીતે પાંચમું વાક્ય જુઓ, ઓપન ધ વિન્ડો ટુ ગેટ ફ્રેશ એર. બારી ખોલો. કયા હેતુથી બારી ખોલાવે છે? તો તાજી હવા અંદર આવે એ હેતુથી. તો ટુ પછી જુઓ, ટુ પછી હેતુદર્શક વાક્ય આપેલું છે ટુ ગેટ ફ્રેશ એર, તાજી હવા મેળવવાના હેતુથી બારી ખોલો. તો ટુ પછી મૂળ ક્રિયાપદ છે, હેતુદર્શક વાક્ય આપેલું છે માટે વાક્યના ફંક્શનનું નામ છે શોઈંગ પર્પઝ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ થયું કાઉન્ટ્સમાંથી ફંક્શન ઓળખવાની વાત. હવે તમને ડાયલોગ પૂછાય છે, રિસ્પોન્સ ધ ડાયલોગ. તો સૂચના આવવાની છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ સેન્ટન્સ. બરાબર. RESPONSE છે, અહીંયા પ્રિન્ટ નથી થયું, લખાયું નથી. હવે ફર્સ્ટ ડાયલોગ છે, ફર્સ્ટ ડાયલોગ મીરાનો ડાયલોગ છે, વાય આર યુ ઓન લીવ. વાય આર યુ ઓન લીવ, તું રજા પર કેમ છે, શા માટે છે, મીરા પૂછે છે. તો ઋતુના ડાયલોગમાં ખાલી જગ્યા છે અને કાઉન્ટ્સમાં ફંક્શનનું નામ છે શોઈંગ પર્પઝ. તો જ્યારે આ રીતે આપેલું હોય કાઉન્ટ્સમાં ફંક્શનનું નામ, હવે આપણે ઊંધા આવવાનું છે. હવે ઓલરેડી ફંક્શનનું નામ ખબર છે તો એના ઉપરથી પેલી હિન્ટ શોધવાની. કઈ હિન્ટ? સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, અથવા ટુ કે ફોર પછીનું હેતુદર્શક વાક્ય. તો ચાર વિકલ્પમાં ક્યાં આવું દેખાય છે ચેક કરો. જો પહેલો ફર્સ્ટ ડાયલોગમાં એ ઓપ્શન, આઈ એમ ઓન લીવ બીકોઝ, પહેલા વાક્યમાં બીકોઝ સંયોજક છે તો એ તો રીઝન બતાવે છે, કારણ બતાવે છે, આપણે એનું કામ નથી, આપણે પર્પઝ જોઈએ છે. બીજામાં છે આઈ એમ ઓન લીવ સો ધેટ, શું દેખાયું? સો ધેટ, એના પછી કર્તા અને મોડેલ ઓક્ઝિલરીઝ પણ છે. સો ધેટ આઈ કેન હેલ્પ માય મધર, મારે રજા પર છું. કયા હેતુથી હું રજા પર છું? તો મારી મમ્મીને મદદ કરી શકું એ હેતુથી હું રજા પર છું. તો હેતુદર્શક વાક્ય બી ઓપ્શનમાં જ આપી દીધું છે. તો પહેલા ડાયલોગનો સાચો આન્સર છે ઓપ્શન બી. કેમ ઓપ્શન બી આવ્યું? તો એક સંયોજક આપેલો છે સો ધેટ. બરાબર. વિડીયોને પોઝ કરીને અટકાવીને તમારે આન્સર તમારી નોટબુકમાં લખી દેવાના છે, પહેલાં વાક્યો લખી દેવાના છે અને ત્યારબાદ વિડીયો જોઈને પોઝ કરીને આન્સર ટીક કરતા જવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, છતાં સી વિકલ્પ પણ જોઈ લો, એમાં ઇફ આપેલું છે તો ઇફ તો કન્ડિશન દર્શાવે એટલે એ પણ નહીં આવે. ડી ઓપ્શનમાં આઈ શુડ ટેક લીવ, તો શુડ એ તમને સજેશન દર્શાવે કે એડવાઇસ દર્શાવે માટે એ પણ આવે નહીં, આપણે પર્પઝનું કામ છે. તો માટે પહેલા ડાયલોગનો સાચો આન્સર છે ઓપ્શન બી. ઓકે. એવી રીતે બીજો ડાયલોગ જુઓ, મેનેજર સેઝ વાય ડુ યુ સેવ મની. મેનેજર પૂછે તું પૈસા શા માટે બચાવો છો તમે? તો ક્લાર્કના ડાયલોગમાં ખાલી જગ્યા આપી છે અને ફંક્શનનું નામ છે પર્પઝ. હવે પૈસા બચાવવાનો હેતુ બતાવવાનો છે તો પહેલો ઓપ્શન જુઓ, આઈ સેવ મની વિથ અ વ્યૂ ટુ હેલ્પિંગ માય ફેમિલી. તો મને પહેલાં જ ઓપ્શનની અંદર શું દેખાયું? વિથ અ વ્યૂ ટુ તમે જોઈ શકો છો.
વિથ અ વ્યૂ ટુ સંયોજક વપરાયો હોય તો એ હેતુ દર્શાવે, પણ એની સાથે ચેક શું કરવાનું, એના પછી આઈએનજી વાળું ક્રિયાપદ પણ હોવું જોઈએ. તો બંને વસ્તુ આપેલી છે, માટે બીજા ડાયલોગનો સાચો આન્સર પહેલાં જ શરૂઆતમાં જ આપી દીધો છે, ઓપ્શન એ. છતાં બાકીના કેમ નથી એ હું કહી દઉં. તો બી ઓપ્શનમાં ધો આપેલું છે, ધો તો કોન્ટ્રાસ્ટ દર્શાવે. સી ઓપ્શનમાં એક વિધાન વાક્ય છે સામાન્ય, ઇટ ઇઝ માય હેબિટ, તો એમાં એ ઓપ્શન પણ નહીં આવે. અને ડી ઓપ્શનમાં પેસિવ વોઇસનું વાક્ય છે, તો એ ફંક્શનનું નામ ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ, આગળ ભણી ગયા છો તમે, એટલે એ પણ આવશે નહીં. ઓકે ફ્રેન્ડ્સ, તો બીજા ડાયલોગનો સાચો આન્સર છે ઓપ્શન એ. શા માટે? વિથ અ વ્યૂ ટુ આપેલું છે એ માટે. ઓકે, તો આઈ થિંક સો તમને શોઈંગ પર્પઝ નામનું જે ફંક્શન છે એ કમ્પ્લીટલી સમજાઈ ગયું હશે. બરાબર, કયા 4 શબ્દો યાદ રાખવાના છે? સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ. બરાબર, અથવા ટુ કે ફોર પછી આવતું હેતુદર્શક વાક્ય. જ્યારે આ સંયોજક આપેલા હોય ત્યારે તમારા ફંક્શનનું નામ હશે શોઈંગ પર્પઝ અથવા ટોકિંગ અબાઉટ પર્પઝ. ઓકે મિત્રો, નેક્સ્ટ આગળનું ફંક્શન છે. હવે તમારા આ યુનિટ 10 તમારું જે છે, યુનિટ 10નું ગ્રામર છે આ. 10મા લેસનનું એટલે ચોપડી પૂરી થઈ જાય તમારી. શોઈંગ રિઝલ્ટ, પણ આપણા ફંક્શન પૂરા નથી થતા, હજુ થોડાક બાકી છે, કારણ કે 10 યુનિટ સિવાયના પણ તમને પૂછાય છે, એટલે મારે એ પણ શીખવાડવાના છે. શોઈંગ રિઝલ્ટ, રિઝલ્ટ એટલે પરિણામ. બરાબર, તો ફંક્શનનું નામ છે શોઈંગ રિઝલ્ટ. ક્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે? તો ઉપયોગ આપેલો છે કે જો વાક્યમાં કર્તા કોઈ ક્રિયાનું પરિણામ દર્શાવે, કર્તાએ કરેલી ક્રિયાનું પરિણામ આપવામાં આવેલું હોય, રિઝલ્ટ આપવામાં આવેલું હોય, તો એ ભાવ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય. બરાબર, કયો ફંક્શન, કયો ભાવ દર્શાવવા માટે? વાક્યમાં પરિણામ દર્શાવેલું હોય ત્યારે. તો પરિણામ દર્શાવવા માટે કયા શબ્દો આપેલા છે? તો એની હિન્ટ જોઈશું. આગળ સમજાવ્યું છે એ પ્રમાણે હિન્ટને ક્યાં મૂકી દેવાનું છે? તમારે બોક્સમાં મૂકી દેવાની છે. બરાબર, તો આ ફંક્શનને ઓળખવાનું કઈ રીતે? તો વાક્યમાં સો ધેટ આપેલું હોય. હવે પાછું તમે કન્ફ્યુઝ નહીં થવા જોઈએ. સર તમે આની આગળના ફંક્શનમાં પણ આ જ વિડીયોમાં સો ધેટ લખાવ્યું છે, પણ તમે એ સો ધેટને ચેક કરજો અને આ સો ધેટને ચેક કરો. એ સો ધેટ જે લખાયું છે એમાં વચ્ચે કોઈ ડોટ નથી, એ સો ધેટ સાથે જ આવે. જ્યારે અહીંયા સો અને ધેટ છૂટું છે, એટલે વચ્ચે જે 3 ડોટ બતાવ્યા છે એમાં વચ્ચે વિશેષણ આવશે. શું આવશે? વિશેષણ. બરાબર, સો પછી વિશેષણ પછી ધેટ, ને ધેટ પછી એક પરિણામ દર્શાવતું આખું વિધાન વાક્ય આપેલું હશે. એ જ રીતે સચ ધેટ આવે. સો ધેટ અથવા સચ ધેટ, જોડકા યાદ રાખજો. સો ધેટ અથવા સચ ધેટ હોય, કે પછી ટુ, TOO અને ટુ, અથવા ઇનફ ટુ આપેલું હોય, કે એકદમ સાદા વાક્ય સો કે ધેરફોર વાળું વાક્ય. તો આમાંથી કંઈ પણ આપેલું હોય અને પાછળનું વાક્ય પરિણામ, આ સંયોજક આવે એટલે પાછળનું વાક્ય પરિણામ દર્શાવતું જ હોય, તો ત્યારે ફંક્શનનું નામ લખી દેવાનું છે શોઈંગ રિઝલ્ટ. બરાબર છે, ફરીથી કયા શબ્દો છે? સો ધેટ, સચ ધેટ, ટુ અને ઇનફ ટુ, અથવા સો કે ધેરફોર વાળું વાક્ય. તો ત્યારે ફંક્શનનું નામ લખી દેવાનું છે શોઈંગ રિઝલ્ટ. હવે એક્ઝામ્પલ જુઓ એટલે ખ્યાલ આવી જશે. ફર્સ્ટ એક્ઝામ્પલ, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. પહેલું વાક્ય, હી વોક્સ સો ફાસ્ટ ધેટ હી કેન રીચ ઓફિસ ઇન ટાઈમ. તો એ ઝડપથી ચાલે છે. બરાબર, એ એટલું બધું ઝડપથી ચાલે છે કે સમયસર ઓફિસે પહોંચી શકે. તો પરિણામ છે ક્રિયાનું, ઝડપથી ચાલવાનું પરિણામ છે સમયસર પહોંચી શકાય. બરાબર, તો અહીંયા શું ઓળખવા માટે આપેલું છે વાક્યમાં? તમને સો વિશેષણ અને ધેટ, સો ધેટ આપ્યું છે, દેખાય છે? વાક્યમાં સો ધેટ છે અને વચ્ચે વિશેષણ છે, માટે આ વાક્યના ફંક્શનનું નામ છે શોઈંગ રિઝલ્ટ. બરાબર, એ જ રીતે બીજું વાક્ય, હી ઇઝ સચ અ નાઇસ ટીચર ધેટ હી કેન હેલ્પ એવરીવન. શું દેખાયું વાક્યમાં? વાક્યમાં સચ ધેટ દેખાયું. એ એટલા બધા સારા શિક્ષક છે કે દરેકને મદદ કરવા તૈયાર થઈ જાય છે. બરાબર, તો બીજા પાછળના ધેટ પછીના વાક્યમાં પરિણામ દર્શાવેલું છે અને સચ ધેટ આપ્યું છે, માટે આપેલા વાક્યના ફંક્શનનું નામ છે શોઈંગ રિઝલ્ટ. ઓકે ફ્રેન્ડ્સ, થર્ડ સેન્ટેન્સ જુઓ, રોહન વર્ક્સ ટુ સ્લો ટુ કમ્પ્લીટ ધ ટાસ્ક. શું દેખાયું વાક્યમાં? તમને ટુ દેખાયું. તો વાક્યમાં ટુ દેખાય, TOO અને ટુ દેખાય, વચ્ચે એક વિશેષણ આવે આ બેની વચ્ચે, તો
તો ત્યારે આપેલા વાક્યનું ફંક્શનનું નામ છે શોઈંગ રિઝલ્ટ. બરાબર. એ જ રીતે ચોથું વાક્ય જુઓ, સાગર ઇઝ ક્લેવર ઇનફ ટુ સોલ્વ યોર પ્રોબ્લેમ. તો અહીંયા ઇનફ ટુ આપેલું છે. ઇનફ ટુ સાથે જ આવે, વચ્ચે કંઈ નહીં આવે. તો વાક્યમાં ઇનફ ટુ અને એની આગળ વિશેષણ આવે. જુઓ, જોઈ લો, ક્લેવર વિશેષણ આગળ આપેલું છે. બરાબર. તો જ્યારે ઇનફ ટુ વાક્યમાં આપેલું હોય તો તમારા આપેલા વાક્યના ફંક્શનનું નામ છે શોઈંગ રિઝલ્ટ. અને એ જ પ્રમાણે પાંચમું વાક્ય, ટી ઇઝ ટુ હોટ ફોર મી ટુ ડ્રિંક. ટુ આવી ગયું વાક્યમાં, વચ્ચે વિશેષણ પણ છે હોટ. તો ટુનું જોડકું આવે તો તમારા વાક્યના ફંક્શનનું નામ હશે શોઈંગ. વાક્યના ફંક્શનનું નામ છે શોઈંગ રિઝલ્ટ. ઓકે ફ્રેન્ડ્સ, ચલો તો આ થઈ ગયું આઈડેન્ટિફાઈ ધ ફંક્શનની વાત. આ જ પ્રમાણે એના પછીનો પ્રશ્ન આવશે રિસ્પોન્સ ધ ડાયલોગ. તો ડાયલોગ જોઈ લો. સૂચના છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ ધ સેન્ટન્સ. બરાબર. ફર્સ્ટ ડાયલોગ જો, મોહિતનો ડાયલોગ આપેલો છે. વાક્ય છે કુડ ધે વોક કમ્ફર્ટેબલી. તો યસના ડાયલોગમાં ખાલી જગ્યા છે અને ફંક્શનનું નામ છે શોઈંગ રિઝલ્ટ. તો શોઈંગ રિઝલ્ટ એટલે પેલા શબ્દો યાદ કરવાના, સો ધેટ, સચ ધેટ, ટુ અને ઇનફ ટુ. બરાબર. તો પહેલો ઓપ્શન જુઓ, ધો ધ રોડ વોઝ સો હિલી ધેટ ધે કુડ વોક ઇઝીલી. વાક્યમાં સો ભલે આપ્યું છે પણ એની સાથે ધેટ નથી આપ્યું પાછળ, પણ વાક્યની શરૂઆતમાં ધો આપેલું છે તો એ કોન્ટ્રાસ્ટ દર્શાવે, માટે ઓપ્શન એ તમારો જવાબ નથી. આપણે રિઝલ્ટ જોઈએ છે, કોન્ટ્રાસ્ટ નથી જોઈતો. એવી રીતે બીજા ઓપ્શનમાં યુ હેડ બેટર, વાક્યમાં હેડ બેટર આવ્યું તો એ સજેશન બતાવે છે. તમારે કામ છે રિઝલ્ટનું, એટલે ઓપ્શન બી પણ તમારો આન્સર નથી. ત્રીજો ઓપ્શન જુઓ, ધ રોડ વોઝ સો હિલી ધેટ. સો ધેટ દેખાયું વાક્યમાં અને વચ્ચે હિલી એ વિશેષણ છે. તો સો ધેટનું જોડકું આવે તો એ શોઈંગ રિઝલ્ટ નામનું ફંક્શન દર્શાવે છે, માટે ઓપ્શન સી એ તમારો જવાબ આવે. તો પહેલા ડાયલોગનો જવાબ છે ઓપ્શન સી. કેમ સી? તો કે વાક્યની અંદર સો ધેટ આપવામાં આવેલું છે, વચ્ચે વિશેષણ છે એટલા માટે. ચોથાની અંદર પણ તમે જોઈ શકો છો ઓપ્શન ડીની અંદર ઇફ આપેલું છે, તો ઇફ તો કન્ડિશન દર્શાવે, માટે એ પણ આવે નહીં. ઓકે ફ્રેન્ડ્સ, આ જ પ્રમાણે બીજો ડાયલોગ આપેલો છે હિરેન, હાઉ વોઝ ધ વે ટુ અમરનાથ. હાઉ વોઝ ધ વે ટુ અમરનાથ. તો વીરુના ડાયલોગમાં ખાલી જગ્યા છે અને ફંક્શનનું નામ છે શોઈંગ રિઝલ્ટ. તો શોઈંગ રિઝલ્ટ માટે જુઓ પહેલો ઓપ્શન, ધ વે ટુ અમરનાથ ઇઝ એઝ ડેન્જરસ એઝ. તો એઝ ડેન્જરસ એઝ આપેલું છે, એઝ વિશેષણ એઝ, તો એ તો ડિગ્રી દર્શાવે છે, કમ્પેરિંગ દર્શાવે, માટે ઓપ્શન એ તમારો આન્સર નથી. ઓપ્શન બી જુઓ, ધ વે વોઝ ટુ ડિફિકલ્ટ ફોર મી ટુ ક્લાઇમ્બ. શું દેખાયું વાક્યમાં? કંઈક દેખાયું મને રિઝલ્ટ દર્શાવવા માટે. ટુ દેખાય છે વાક્યમાં, તો ઓપ્શન બી એ તમારો જવાબ થાય. બરાબર. તો બીજા ડાયલોગનો આન્સર છે ઓપ્શન બી. શું દેખાયું અંદર વાક્યમાં? ટુ દેખાયું. બરાબર. તો ઇટ ઇઝ યોર આન્સર. શોઈંગ રિઝલ્ટ દર્શાવે છે. સી અને ડી કેમ નહીં આવે? તો સીમાં શુડ આપેલું છે જે તમને સજેશન બતાવે છે એટલે એ નહીં આવે. ડીમાં સિન્સ આપેલું છે તો એ તો કારણ બતાવે છે એટલે એ પણ નહીં આવે. તો સાચો આન્સર તમને ખ્યાલ આવી ગયો છે. ટુ આપેલું છે, માટે ઓપ્શન બી એ બીજા ડાયલોગનો આન્સર છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ થિંક તમને આ ફંક્શન્સ બરાબર સમજાઈ ગયા હશે. હજી જે બીજા થોડા ઘણા ફંક્શન્સ છે એ હું આગળના વિડીયોમાં તમારી સાથે શેર કરીશ, સમજાવીશ તમને. તમારે આ હોમવર્ક તરીકે પહેલાં લખી દેવાનું છે અને ત્યાર પછી વિડીયો જોતી વખતે અટકાવીને પોઝ કરીને જે આન્સર જે રીતે ટીક કર્યા છે એ પ્રમાણે ટીક કરતા જવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, બાય.